મેં એમને બી કહીશ કે તમે બી આ પગલું ભરો, તમે બી આગળ નીકળો ને પિંક ઓટો આપવામાં બધા માટે સહાયમાં છે, તો તમે બી એ લાભ લો. હું વર્ષથી રિક્ષા ચલાવું છું અને મારા ઘરનું ગુજરાન સારી રીતે ચાલે છે. અમે 200-250 કિલોમીટર જેવું તો કાપી જ નાખીએ છીએ. વડોદરાના કપુરાઈ ખાતે રહેતી આ બંને મહિલાઓ છેલ્લા 1 વર્ષથી રિક્ષા ચલાવી પોતાના ઘરનું ગુજરાન ચલાવે છે. આ બંને મહિલાઓ, જેમનું નામ રેશમા બાનુ અને સોનલ છે, તેઓ વડોદરા શહેર તેમજ શહેરની બહાર પણ પેસેન્જરોને લઈને જાય છે. તેમજ જો કોઈ વ્યક્તિને આર્થિક તકલીફ હોય, દવાખાને જવું હોય તો પણ બંને મહિલાઓ કોઈ પણ ભાડું લીધા વિના તેમની મદદ કરે છે. રોજના 200 કિલોમીટરનો પ્રવાસ કરવાનો થાય તો પણ બંને મહિલાઓ મહેનત કરવામાં પાછળ પડતી નથી. અમારા રિપોર્ટર સંજય સિંઘે આ બંને મહિલાઓ સાથે વાત કરી હતી. આવો જાણીએ બંને મહિલાઓની કહાની તેમની જુબાની. શું નામ છે? તમે કેટલા વર્ષથી આ તમે રિક્ષા ચલાવો છો? મારું નામ નટ સોનલબેન ઘનશ્યામભાઈ છે. હું વર્ષથી રિક્ષા ચલાવું છું અને મારા ઘરનું ગુજરાન સારી રીતે ચાલે છે. અને બીજું કે હું આ રિક્ષા ચલાવું છું, ઈમાનદારીથી ધંધો કરું છું. હું કેટલા જણની કોઈની જોડે દવાખાનું છે, કેટલા જણની મદદ બી કરી શકું છું. જેની જોડે પૈસા બી ના હોય તો અમારી જે રિક્ષા છે, રિક્ષા રીતે અમે કોઈની બી હેલ્પ કરી શકીએ છીએ અને પેસેન્જર બી અમે સારી રીતે ભરીને સારી રીતે એમને જે જગ્યાએ ઉતારવાના હોય એ જગ્યાએ અમે ઉતારી બી દઈએ છીએ અને અમને અમારા ઘરમાં આવક બી સારી મળી જાય છે. મહિને અમારું ઘર છે બધું ચલાવી જ લઈએ છીએ. દર કેટલા કિલોમીટર સુધી હજુ સુધી ગયા છો તમે? અમે 200-250 કિલોમીટર જેવું તો કાપી જ નાખીએ છીએ. મારું નામ છે રેશમા બાનુ. મેં 1 વર્ષથી ઓટો રિક્ષા ચલાવું છું અને મારો ઘર ગુજારણ ચલાવું છે. એના ઉપર અમને આ એલેમ્બિક તરફથી અમને આ પિંક ઓટો આપવામાં આવી છે, જે અમને સહાયમાં મળી છે. ને મેં એલેમ્બિક કંપનીને બી બહુ ખૂબ આભાર કહીશ કે અમને આટલું સપોર્ટ કર્યું છે. ને અમે અમારા ઘરનું ગુજારણ બહુ સારી રીતે ચલાવી રહ્યા છે. ને અમે 200થી 250 કિલોમીટર તક દૂર બી જઈએ છીએ. અમને સ્પેશિયલ ભાડું બી મળે છે અને અમે લોકલ બી ચલાવીએ છીએ. જેવું શટલ ભાડામાં પબ્લિકેશનમાં ચાલે છે, એવી રીતના અમારી ઓટો રિક્ષામાં બધા જ જેન્ટ્સ, લેડીઝ બધા જ કરે છે ને બધા જ સારી રીતે બેસે છે. બીજી મહિલાઓ જે ઘેરમાંથી બહાર નથી નીકળતી, ગભરાયા કરે છે, એમના વિશે શું કહે છે? મને એમના વિશે બી એ જ જણાવવા માટે છે કે એમાં કોઈ ગભરાવાની વસ્તુ છે નથી. આમાં પિંક ઓટો એટલા માટે જ આપી છે કે જે લેડીઝો ગભરાય છે ને જે એમને એવું લાગે છે કે અમે નહીં કરી શકતા, પણ એવું છે નથી. મેં એમને બી કહીશ કે તમે બી આ પગલું ભરો, તમે બી આગળ નીકળો ને પિંક ઓટો આપવામાં બધા માટે સહાયમાં છે, તો તમે બી એ લાભ લો ને તમારા ઘર ગુજારણમાં તમને બહુ સારી રીતે સપોર્ટ મળશે. ને એમને બી કહું છું કે એ બી આગળ વધે, કારણ કે આમાં કોઈ બીવાની વસ્તુ છે નથી ને આમાં બહુ સારી રીતે છે. અમને જોઈને બહુ લેડીઝો ગર્વ કરે છે, અમને ઓલ ધ બેસ્ટ કહે છે ને બધા રીતે અમને સપોર્ટ બી કરે છે. તો મેં લેડીઝોને બી કહું છું કે જેવી અમને મોટિવેશન કરે છે એવું એમને બી મળશે, એટલે એ બી એમના પગ પર ઊભી થઈ શકે છે.